ના બોલે એના ઉમિયા માતાના સમ બધાને બધી જય બોલવાની છે। ભારત માતા કી વંદે ઉમિયા માત કી જય સરદાર। આજે આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે। આજના દિવસની પ્રતીક્ષા સર્વ કાર્યકરો, હોદ્દેદારો, દાતાશ્રીઓ અને ખાસ કરીને આજે આપણી હોસ્ટેલો બની છે એ હોસ્ટેલોમાં જેમને પ્રવેશ મેળવીને અમદાવાદમાં રહીને વધુ ઉચ્ચ અભ્યાસ કરવો છે એવા સેંકડો ભાઈઓ બહેનો આજના શુભ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હતા અને ઉમિયા માતાજીના આશીર્વાદથી આજે અધિક મહિનાના પુરુષોત્તમ માસના પવિત્ર દિવસોમાં આ દિવસ પણ આપણને પ્રાપ્ત થયો છે। આપણો હિન્દુ ધર્મ, આપણો સનાતન ધર્મ એ સંસ્કાર, વિદ્યાદાન અને લક્ષ્મીદાનથી હંમેશા આગળ વધતો આવ્યો છે। ફક્ત વિદ્યાદાન કરવું અને લક્ષ્મીદાન ન કરવું એ ઓછું ચાલે। ફક્ત લક્ષ્મીદાન કરવું અને વિદ્યાદાન ન થાય એ પણ ન ચાલે। પણ જ્યાં આગળ વિદ્યાદાન થાય અને લક્ષ્મીદાન થાય ત્યાં આગળ હંમેશા ઉમિયા માતાજી પ્રસન્ન રહેતા હોય છે। અને આપણા સૌના માટે ગુજરાતની 7 કરોડની વસ્તીમાંથી લગભગ એક અંદાજ પ્રમાણે 1.5 થી 2 કરોડ પાટીદારો જ્યારે ગુજરાતમાં અનેક ક્ષેત્રમાં કાર્યરત છે, નાનામાં નાના ગામડાથી માંડી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, મહેસાણા એવા મહાનગરોમાં જ્યારે લાખો પાટીદારો અનેક પ્રકારના વ્યવસાય, ઉદ્યોગ, ધંધા, સરકારી નોકરી, શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, દરેક પ્રકારના સેવક ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય ત્યારે સ્વાભાવિક આપણી જે માતૃ સંસ્થા છે ઊંઝા ઉમિયા માતા એ આપણી માતૃ સંસ્થા છે। ઉમિયા માતાના નામે ઘણી સંસ્થાઓ ગુજરાતમાં ચાલે છે, બીજી પણ સમાજના નામે ઘણી સંસ્થાઓ ચાલે છે, પણ એમાં શિરમોર કોઈ ગણાય તો આપણી ઊંઝા ઉમિયા માતાના આશીર્વાદથી, ઊંઝાના વડીલોના આશીર્વાદથી, ઊંઝા સંસ્થામાં જે હોદ્દેદારો છે, કાર્યકરો છે, એમની મહેનતથી, એમના પરિશ્રમથી અને આપણા સમાજના અને સમાજ સિવાયના અનેક દાતાઓના કરોડો રૂપિયાના દાનથી આજે આપણા સોલાના આ પવિત્ર કેમ્પસની અંદર એક ભવ્ય વિદ્યા સંકુલ છોકરાઓ અને છોકરીઓની લગભગ 1500 જેટલી સંખ્યાને સમાવિષ્ટ કરી શકે અને દીકરા દીકરીઓ ઓછા ખર્ચે, વ્યાજબી ખર્ચે અહીંયા રહીને સારી દેખરેખ હેઠળ સારા રહેણાંકમાં રહીને જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાના માતા પિતાનું નામ વધુ રોશન કરે એવા શુભ આશીષ સાથે આજે આપણે અહીંયા જે હોસ્ટેલો બની છે એનું લોકાર્પણ આપણા ભારતના ગૃહમંત્રી, અમદાવાદના જ આપણા જાણીતા કાર્યકર, હંમેશા પ્રજાની, કાર્યકરોની, નાગરિકોની વચ્ચે રહેતા એવા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે યોજેલ છે। આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી, સદાય હસતા, પ્રજાની વચ્ચે સદાય મળીને કામ કરતા એવા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી, રાજ્ય કક્ષાના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે આપણા અન્ય મહેમાનો
અહીંયા જે ઉપસ્થિત છે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, સૌરાષ્ટ્રના સાવજ કહેવાય. અમારે જ્યારે ચૂંટણી સભાઓ હોય કોઈ પણ પ્રકારે, ત્યારે વધુમાં વધુ વક્તા તરીકે જો કોઈની માગણી આખા ગુજરાતમાંથી શહેર હોય, તાલુકો, જિલ્લો હોય કે ગામડું હોય, જેમના નામની માગણી આવતી હોય, જેમના પ્રવચનમાં જ્ઞાન, સંસ્કાર, આનંદ અને વિકાસ હોય, એવા પુરુષોત્તમભાઈ રૂપાલા આપણા સૌરાષ્ટ્રના સાવજ કડવા પાટીદારોના અગ્રણી નેતા અને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી, રાજકોટના અત્યારના સંસદ સભ્ય શ્રી રૂપાલાજી પણ અહીંયા મહેમાન તરીકે ઉપસ્થિત છે. આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી અને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી શ્રી કાંતિભાઈ અહીંયા પણ ઉપસ્થિત છે. એમની સાથે સાથે આપણા સમાજના પ્રમુખ, દસક્રોઈના ધારાસભ્ય અને ઉદાર દાનવીર દાતા, ફક્ત આપણા પ્રમુખ જેટલું નહીં પણ ગુજરાતની કોઈ સંસ્થા એવી નહીં હોય કે જે એમનું દાન ના હોય, એવા આપણા સંસ્થાના મૌડી પ્રમુખ, જેમના નેતૃત્વમાં આ બધું કામ થયું છે, એવા શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, અમારા વડીલ અને આપણી જે સ્ત્રી કેળવણી મંડળ સંસ્થા ચાલે છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ કેજીથી માંડીને 12મા ધોરણ સુધી ગુજરાતી, અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે. લગભગ 98% રિઝલ્ટ આવે છે. અને નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ એ પણ આપણે દાતાઓના સહયોગથી ચલાવીએ છીએ. એના પણ મુખ્ય દાતા અને ઉમિયા માતા સંસ્થાન ઉજાના ટ્રસ્ટી શ્રી સીકે પટેલ એ પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. સાથે સાથે આપણા સમાજના જે અગ્રણી મહેમાનો છે, મંચ ઉપર તમે જુઓ, જેમણે 5 કરોડથી વધુ દાન આપ્યું છે, એવા ડાયમંડ દાતાશ્રીઓ શ્રી જે.એસ. પટેલ, આજોલવાડા ધારાસભ્ય પણ માણસાના છે, શ્રી પ્રિયંકભાઈ, તપસ્વીભાઈ, અરવિંદભાઈ પટેલ, જે અરવિંદભાઈ આપણા ત્રિભુવનદાસના દીકરા, પૂર્વ મંત્રી, એપોલો ગ્રુપવાળા, એમણે પણ 5 કરોડનું દાન આપ્યું છે. શ્રી પ્રતાપભાઈ બુલાખીદાસ પટેલ, મુંબઈના, મૂળ લાડોલવાળા, હમણાં સ્વર્ગસ્થ થયા, એમના પરિવારે પણ 5 કરોડનું દાન આપ્યું છે. શ્રી ડીડી પટેલ, માણસાવાળા, અમારા મિત્ર અને ખૂબ સમાજ સેવક, શિક્ષણ, આરોગ્ય સાથે સંકળાયેલા એવા ડીડી પટેલે પણ 5 કરોડનું દાન આપ્યું છે. શ્રી એન.કે. પટેલ, સન બિલ્ડર, અમદાવાદ, એમણે પણ 5 કરોડનું દાન આપ્યું છે. શ્રી ચિમનભાઈ અગ્રવાલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચિમનભાઈ અગ્રવાલ હું ઓળખું છું ત્યાં સુધી ગુજરાતની કોઈ પણ સેવાભાવી, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કે સેવાભાવી કોઈ સંસ્થા એવી નહીં હોય કે જ્યાં શ્રી ચિમનભાઈ અગ્રવાલનું કરોડો રૂપિયાનું દાન આપણને સમાજને પ્રાપ્ત ના થયું હોય. આપણે બધા જે ઇસ્કોનનું મંદિર જે જોઈએ છે ભાડજનું, એ ઇસ્કોનના મંદિરની બધી જ જમીન વિના મૂલ્યે શ્રી ચિમનભાઈએ દાનમાં આપી છે. અને ત્યાં આજે લાખો ભક્તો દર વર્ષે ભગવાનના જુદા જુદા પ્રસંગોએ દર્શન કરે છે. ગરીબોની, અપંગોની, વિદ્યાર્થીઓની, વિધવાઓની ઘણી સેવા ભાઈ શ્રી ચિમનભાઈ કરે છે. એવા ચિમનભાઈ આપણા દાતાશ્રીઓ શ્રી અજયભાઈ પટેલ હમણાં આવશે, એડીસી બેંકના ચેરમેન, 1 કરોડના દાતા છે. શ્રી પ્રમુખભાઈ પટેલ, રાયસણવાળા, ગાંધીનગર, 1 કરોડના દાતા. શ્રી ધનજીભાઈ આનંદજીભાઈ પટેલ, અમારા વેવાઈ, સુરેન્દ્રનગરવાળા, એમણે 1 કરોડનું દાન આપ્યું હતું. પણ મને રમેશભાઈ, રમેશભાઈ 1 મિનિટ, કાકાનું જાહેર કરવું છે ને, ધનજીભાઈ કેટલા, ધનજીભાઈએ આપણને 2 કરોડનું દાન આપ્યું છે. મારા તો વડીલ છે, અમારા વેવાઈ પણ છે, પૂર્વ ધારાસભ્ય છે,
અને સુરેન્દ્રનગરમાં એમની રામ રોટી વિના મૂલ્યે હજારો લોકો દરરોજ ભોજન લે છે. ગરીબોની સેવા, શિક્ષણનું કામ એ ધનજીભાઈ ખૂબ કરે છે. આજે અહીંયા આવ્યા ત્યારે આપણા મંત્રી રમેશભાઈ દૂધવાળાએ એમના આવકાર્યા અને એમને વિનંતી કરી કે કાકા તમારા 2 કરોડ છે પણ થોડા વધારો તો સારું. તો ધનજીભાઈએ 2 કરોડમાંથી આજે 5 કરોડ રૂપિયા આ સંસ્થા માટે દાન જાહેર કર્યું છે. એટલે ધનજીભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એવા જ 10 કોશી કડવા પાટીદાર સમાજ એણે એક દાન આપ્યું છે. શ્રી નીતિનભાઈ કાંતિલાલ પટેલ નવા વાડજ, શ્રી મહાલક્ષ્મી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રી પ્રકાશભાઈ સતીશભાઈ પટેલ, આપણી જે સાકરચંદ પટેલ યુનિવર્સિટી છે વિસનગરમાં, જ્યાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી કોલેજ, નર્સિંગ કોલેજ આવી અનેક વિદ્યા શાખાઓ ચાલે છે અને 15-18 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમણે પણ 1 કરોડનું દાન આપ્યું છે. ભાઈ અજીતભાઈ જોઈતાભાઈ એમણે પણ 1 કરોડનું દાન આપ્યું છે. શ્રી બાબુભાઈ નાથાલાલ આપણા વડીલ અમારા સ્કૂમ સંસ્થાના મુખ્ય દાતા બાબુકાકા ભાડેજવરાએ પણ 1 કરોડનું દાન આપ્યું છે. શ્રી અજયભાઈ શ્રીધર, શ્રી પ્રહલાદભાઈ કામેશ્વર ગ્રુપ, પ્રહલાદ કાકા આપણા સમાજના વડીલ, શ્રી મુકેશભાઈ પટેલ આપણા સિદ્ધિ ગ્રુપવાળા, શ્રી ધર્મેશભાઈ વાસુભાઈ પટેલ, શ્રી કેબી ઝવેરી, શ્રી કિરીટભાઈ ડાયાભાઈ પટેલ દેવગઢવાળા, શ્રી અરવિંદ ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ સન આર્ટ ગ્રુપ ટાઇલ્સવાળા, શ્રી બાહુભાઈ કે પટેલ વામજવાળા અમેરિકા રહે છે, અમારા સ્કૂમ સંસ્થાના પણ દાતા છે. શ્રી પ્રવીણભાઈ મગનલાલ પટેલ કામલીવાળા, શ્રી દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ અમારા કડીવાળા, શ્રી રમેશભાઈ કાંતિભાઈ પટેલ બોપલવાળા, શ્રી અંબાલાલ મફતલાલ પટેલ અવની ગ્રુપ અવની સીડ્સવાળા, શ્રી વિક્રમભાઈ જમનાદાસ પટેલ સાયપ્રમ ગ્રુપ, શ્રી યોગેશભાઈ પટેલ બકાભાઈ, શ્રી ફૂલચંદભાઈ સી પટેલ એફસી પટેલ જે હમણાં જ મહેસાણા અર્બન બેંકના ચેરમેન બન્યા છે, ત્યાંની સ્થાનિક, શ્રી તિકમભાઈ પટેલ ખૂબ મોટા બિલ્ડર દાતા સેવાભાવી છે, શ્રી યોગેશભાઈ પટેલ બાકલ બકાભાઈ સાફલ્ય ગ્રુપ, શ્રી ફૂલચંદભાઈ પટેલ એફસી, શ્રી વિરેન્દ્રભાઈ પટેલ શિવાલા ગ્રુપ, શ્રી આશિકભાઈ હસમુખભાઈ ચરાડા, આ બધા મિત્રોએ 1 કરોડથી વધુ રકમનું દાન આપ્યું છે. એ બધાને ખૂબ તાલીઓથી આપણે વધાવીએ એવી બધાને વિનંતી. 50 લાખથી જેમણે વધુ દાન આપ્યું છે એવા દાતાઓ ખૂબ મોટી સંખ્યામાં મંચ ઉપર બિરાજમાન છે, એમને પણ અભિનંદન આપું છું. 25 લાખના દાતાઓ જે બધા નીચે વીઆઈપીમાં બેઠા છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે રૂમોમાં 7 લાખનું દાન લઈ રૂમોના દાતા નક્કી કરેલા છે, એ બધા જ રૂમોના દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે આપણે ત્યાં જે મહેમાનો તરીકે પધાર્યા છે એવા બધા જને ખૂબ આવકારું છું. મારે ટૂંકમાં થોડી વાત કરવી છે. આજે આપણે અમદાવાદ જેવું 70થી 75 લાખની વસ્તી ધરાવતું શહેર અને ગુજરાતમાં 1.5 થી 2 કરોડ પાટીદારો ધરાવતા સમાજની આ સંસ્થા એ આજકાલમાં નથી બની. રમેશભાઈ આપણો ઉલ્લેખ કરશે, દૂધવાળા મંત્રીશ્રી, કે આપણા પૂર્વજો ઊંઝા ઉમિયા માતાના સંસ્થાના સ્થાપકો, ચેરમેનો, મંત્રીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓએ ખૂબ મહેનત કરી અને વર્ષો પહેલાં સોલાની આ જમીન ખરીદી હતી. અને એ જમીન મને સદભાગ્ય છે કે એ વખતે હું સરકારમાં મંત્રી હતો અને સ્વર્ગસ્થ કેશુદાદા, મણિદાદા, મણિભાઈ મમ્મી ભાઈ, આપણા સ્વર્ગસ્થ જે દિલીપભાઈ મંત્રી, બીજા બધા આગેવાનો મારી ચેમ્બરમાં આવેલા
બહુ વર્ષો પહેલાંની વાત કરું છું. એ વખતે આ કપાતનો પ્રશ્ન આટલો મોટો નહોતો, પણ એ વખતે બધાએ વિનંતી કરી કે પૈસા લોકોના દાનથી ઉઘરાઈ અને ઉમિયા માતાનું આ મંદિર બનાવવું, હોસ્ટેલ બનાવવી, કન્યાઓને શિક્ષણ આપવું, દીકરીઓને પ્રગતિ કરાવવી, એ માટે આ જમીન અમે ખરીદી છે. જો સરકાર આમાં કપાત કરે તો અમારે તો બહુ મોટું નુકસાન થાય. એ વખતે ઉમિયા માતાના આશીર્વાદથી, એ વખતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સહયોગથી, બધાના સહયોગથી એ વખતે જે મારા દ્વારા નિર્ણય થયો કે ફક્ત 0% કપાત, અત્યારે 40% કપાત થાય છે, પણ અહીંયા આ કેમ્પસમાં 1% કપાત આપણી સરકારે, જે રૂપાલા સાહેબે કહ્યું એ રીતે કરી નથી. અને 100% જમીન સમાજને સરકારે આપણને વાપરવા એનઓસી આપી, પ્લાન પાસ કર્યા, અને એને થઈ અને ફાઇનલ ટીપી થઈ. એના કારણે કરોડો રૂપિયા સમાજના બચ્યા. એ તો ક્યારે બચ્યા કે ભાજપની સરકાર હતી ત્યારે એ પૈસા બચ્યા, એ રકમ બચી. એ પછી તો આપણી બધી જે સંસ્થાઓ બની એમાં 10% કપાત કરવાની, અને 10% કપાતમાં સરદાર ધામ પણ આવી ગયું, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આવી ગયું, બીજા સમાજો, બીજી જ્ઞાતિઓ જે સંસ્થાઓ બનાવે એમને પણ ફક્ત 10% કપાત કરવાની. હમણાં જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા અગ્રણીઓ મળ્યા હતા. એમને આપણું જે પૂર્વ વિસ્તારમાં અમદાવાદમાં આ ઊંઝા ઉમિયા માતાની વિશાળ સંસ્થા જે બને છે એમાં પણ આપણી સરકાર 10% કપાત કરી આપવા માટે કાર્યવાહી ચાલુ કરી છે. એટલે સમાજ દાન આપે, સરકાર સહયોગ આપે અને કાર્યકરો કામ કરે. એ રીતે આવડું મોટું કામ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે આ 2 હોસ્ટેલો વિશાળ તૈયાર થઈ છે. અને એમાં ભોજન, રહેવા જમવાની વ્યવસ્થા, દીકરા દીકરીઓને તમામ પ્રકારની લાઇબ્રેરી, એની સુવિધા, અને જે સરકારના એડમિશનો લેવા હોય, જીપીએસસી હોય કે પછી યુપીએસસી હોય, એમાં જવું હોય તો એની કોચિંગ પણ આપણે ત્યાં અહીંયા કરવામાં આવે છે. અહીંયા બાજુમાં એક મોટો હોલ છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં સમૂહ લગ્ન કરવા હોય, કોઈના ઓછા ખર્ચે લગ્ન કરવા હોય તો સંસ્થા ભાડે આપે છે. બાજુમાં એક હોલમાં કોઈને સુખ દુઃખનો પ્રસંગ હોય અને ઉપયોગ કરવો હોય તો ખૂબ ઓછા ખર્ચે, વ્યાજબી ભાવે આપણે એ સેવા પણ આપીએ છીએ. અને મોટામાં મોટી વાત તમે બધા જુઓ છો, એન્ટ્રીમાં ઉમિયા માતાનું એકલા પથ્થરનું ભવ્ય વિશાળ મંદિર, એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લગભગ 2 વર્ષમાં ઉમિયા માતાજીના આ મંદિરનું કામ પૂર્ણ થશે. એ વખતે ફરીથી આપણે એક મહા સમારંભ કરી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું, બીજા ભગવાનોની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. ત્યારે આ બધું જ્યારે ચાલતું હોય ત્યારે આપણી એકતા એ ખૂબ જરૂરી છે. મોદી સાહેબનું, નરેન્દ્રભાઈનું સૂત્ર હું હંમેશા બધી જગ્યાએ કહું છું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એક વ્યક્તિ 5-25 વ્યક્તિ એ કશું ના કરી શકે. જો સમાજ એક હોય, સમાજ શક્તિશાળી હોય, સમાજ સંગઠિત હોય તો દરેક વ્યક્તિ એ જ્યાં શક્તિ છે, જ્યાં સંગઠન છે, એનું માનપાન બધા આપતા હોય છે. તમે જો શક્તિશાળી બનવું હોય, સંગઠિત રહેવું હોય તો તમને ચોક્કસ બધાનું માન સન્માન પ્રાપ્ત થશે. જ્યાં જરૂર પડે ત્યાં સમાજના કાર્યકરો, હમણાં તમે જુઓ, મારે ચૂંટણીની વાત નથી કરવી, પણ જે ચૂંટણીઓ થઈ, જે હોદ્દેદારો નિમાયા, એમાં આખા ગુજરાતમાં આપણા સમાજમાંથી પણ અનેક મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનો, જુદી જુદી કમિટીના
ચેરમેન હવે બનશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એના પ્રમુખો બન્યા. આ બધા કેમ બન્યા? કે આપણે બધા એક છીએ, આપણે બધા શક્તિશાળી છીએ. જો આપણે બધા જુદા જુદા થઈ જઈએ તો કોઈ પૂછશે નહીં. એક હશો, શક્તિશાળી હશો. અને બીજી વિનંતી કરું કે એક ભાઈ આગળ જતો હોય તો એની ઈર્ષા ના કરતા એ ભાઈને સહયોગ આપજો, એ ભાઈને આગળ વધારજો. જો ઈર્ષા કરશો, એકબીજાના પગ ખેંચશો તો આપણે આગળ નહીં વધીએ. પણ મને આનંદ છે, મને વિશ્વાસ છે કે ઉમિયા માતાના આશીર્વાદથી અરવિંદભાઈ આવો, અરવિંદભાઈ બેસો. અરવિંદભાઈ એમનું પણ એમના સ્વર્ગસ્થ દીકરાના નામે આપણને 5 કરોડ રૂપિયાનું દાન અગાઉ આપી ચૂક્યા છે. એ અરવિંદભાઈનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિશેષ વાત મારે સમયની મર્યાદામાં કરવી નથી, પણ ઊંઝા ઉમિયા માતાના જે કારોબારી સભ્યો છે 12 મહિના મોટા મોટા પ્રસંગો કરવા, ઉમિયા માતાના ધાર્મિક ઉત્સવો કરવા, ત્યાં વિશાળ ભોજનાલય ચલાવવું, ત્યાં વિશાળ ધર્મશાળા ચલાવવી, આ બધું કામ ઊંઝાના ભાઈઓ રાત દિવસ મહેનત કરી અને ઊંઝામાં કરે છે. અને ઊંઝાના ભાઈઓના સહયોગથી અમદાવાદના આ પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના ભાઈઓના સહયોગથી આપણે જ્યારે આવા વિશાળ કામો કરી રહ્યા છે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા સહયોગ આપો એવી વિનંતી કરું છું. મને યાદ છે બાબુ કાકાએ જ્યારે GS પટેલ આવ્યા, GS ઊભા થાવ, ઊભા થાવ. આ GS પટેલ આપણા માણસાના ધારાસભ્ય છે અને એમણે પણ 5 કરોડ રૂપિયાનું દાન આપણી હોસ્ટેલ માટે આપેલું છે. એટલે એમનું પણ હું સ્વાગત કરું છું. આપણે અહીંયા હજુ મોટા કેમ્પસમાં ઘણી સેવાઓ શરૂ કરવાની છે. મારી બધાને વિનંતી છે કે સૌની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે પોતપોતાના નામ બધા દાતા તરીકે આપો તો બધાના નામ અહીંયા તકતી ઉપર મૂકવામાં આવશે અને બધાને એમની આવનારી પેઢી પણ જોઈ શકશે કે અમારા માતા પિતાએ અહીંયા અમદાવાદમાં આ સુંદર સમાજલક્ષી, સેવાલક્ષી, શિક્ષણલક્ષી, દીકરીઓની શિક્ષણની કામગીરી માટે દાન કર્યું છે. એવું બધા દાન કરો એવી પણ બધાને વિનંતી. અને ફરીથી કહું કે બધા હળીમળી પ્રેમથી સાથે મળી કામ કરીએ તો ઉમિયા માતાના આશીર્વાદથી હજુ બધું સારું કામ આપણો સમાજ પ્રાપ્ત કરી શકશે. અસ્તુ. ભારત માતા કી જય.